જામનગરથી એક સમાચાર આવી રહ્યા છે। લાલપુરના ગોવાણામાં બાળકી બોરમાં પડી ગઈ છે। આશરે 2 થી 2.5 વર્ષની આ બાળકી છે। બોરવેલમાં ગરકાવ થઈ ગઈ છે અને બોરમાંથી બાળકનો રડવાનો અવાજ પણ આવી રહ્યો છે। વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થઈ ગઈ છે બાળકી। જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ પણ રવાના થઈ ગઈ છે અને રેસ્ક્યુ કામગીરી હાલ ચાલી રહી છે। તો એક ફોટો સામે આવ્યો છે જે આપ જોઈ શકો છો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, થોડા સમય પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી અને ટૂંક સમયમાં જ આ બીજી આ પ્રકારની ઘટના છે, શું અપડેટ? બિલકુલ સદ્યા જે પ્રકારે વાત કરવામાં આવે, જે પ્રકારે ખુલ્લા બોળમાં બાળક પડવાની ઘટના છે તે હવે દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે જામનગરના લાલપુર તાલુકામાં જે ગોવાણા ગામ આવેલું છે ત્યાં ગોવિંદભાઈ કરંગિયા નામના જે આસામી છે તેમની વાડીમાં હાલ બાળક છે તે ફસાયું છે। 2 થી 2.5 વર્ષનું ખેત મજૂરી કરતું આ બાળક છે તે ફસાયું છે। જે પ્રકારે 7:15 વાગ્યા આસપાસનો આ સમગ્ર બનાવ છે અને હાલ સમગ્ર બનાવને લઈને તાત્કાલિક જે લાલપુર પંથકના મામલતદાર છે, આ ઉપરાંત 108 છે તે પણ ઘટના સ્થળે દોડી ગયા છે। બાળકને બચાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે હાલ બાળકનો હાથ છે તે માથાની તરફ દેખાઈ રહ્યા છે અને ઉપરની તરફ છે, ત્યારે હાલ બચાવ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કિંજલ, આ બોરની ઊંડાઈ કેટલી છે, કેટલો ઊંડો છે? કારણ કે બાળકનો અવાજ પણ આવી રહ્યો છે તેમાંથી। સંધ્યા, અત્યારે તો બિલકુલ સૌ પ્રથમ પ્રાયોરિટી બાળકને બચાવવામાં આવી રહી છે, કારણ કે બાળકનો અવાજ હજી સંભળાઈ રહ્યો છે। હાલ તો જે વાડી માલિક છે ગોવિંદભાઈ કરંગિયા, એમનું નામ જ સામે આવ્યું છે। તેમની વાડીમાં આ સમગ્ર ઘટના બની છે, પરંતુ અત્યારે જામનગરથી ફાયર બ્રિગેડ છે તે પણ પહોંચ્યું છે। આ 2 સ્ટેશન ઓફિસરને પણ દોડાવવામાં આવ્યા છે। જી, તો રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। આપનો આભાર।